આજે વિશ્વ યોગ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. અલથાણ ગાર્ડનમાં મહિલાઓનો ઉમટેલો ઉત્સાહ યોગ દ્વારા આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના લોકોને સંદેશ આપ્યો છે. આજરોજ સમગ્ર વિશ્વમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ધૂમધામથી ઉજવાયો હતો. સુરતમાં પણ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાયા, જેમાં લોકોએ ઉમંગભેર ભાગ લીધો. શહેરના અલથાણ ગાર્ડનમાં યોજાયેલ વિશાળ યોગ સત્ર ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. સવારે તાજગીભર્યા વાતાવરણમાં અનેક મહિલાઓ યોગાસન કર્યા અને દિવસની આરોગ્યદાયક શરૂઆત કરી. યોગ સાથે ઝુંબા સેશન પણ આયોજિત કરવામાં આવ્યું, જેમાં ઝુંબા ઇન્સ્ટ્રક્ટર નેહા મોરે યોગના મહત્વ અને તેના જીવનમાં આવનાર સકારાત્મક બદલાવ વિશે સમજાવ્યું. તેમણે જણાવ્યું કે યોગ કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. તે માત્ર કસરત નથી, પણ જીવનશૈલીનો એક અંગ છે. યોગથી તણાવ દૂર થાય છે, ઊંઘ સારી થાય છે અને માનસિક શાંતિ મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ બાદ યોગને વૈશ્વિક મંચ પર મહત્વ મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. ત્યારથી દર વર્ષે આ દિવસે વિશ્વભરમાં યોગના કાર્યક્રમ યોજાય છે.